ડીવાયએસપી SM વરોતરિયાની નશાખોરીઓને કેફી દ્રવ્યો ગુજરાતમાં ઘૂસણવાળા ઉપર લાલાક। ચૂંટણીનો માહોલ જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ નશાખોરીઓ કેફી દ્રવ્યો દારૂ જેવી નશાખોરી ચીજવસ્તુઓ ગુજરાતમાં ઘૂસાડે છે અને જે દરમિયાન થરાદના નાયબ પોલીસ અધિક્ષક SM વરોતરિયાની સૂચના અને તેમના માર્ગદર્શન મુજબ પોલીસને કડક કામગીરી સોંપવામાં આવેલ હતી। જે દરમિયાન થરાદ મેઇન બોર્ડર ખોળા ચેકપોસ્ટ વાહન ચેકિંગ હાથ કર્યું હતું। થરાદની ખોળા ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન સ્વિફ્ટ કારમાંથી 43 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું। પોલીસે ડ્રગ્સ સાથે બે ઇસમોની અટકાયત કરી વધુ તપાસ થરાદ પોલીસે હાથ ધરી હતી। ખોળા ચેકપોસ્ટ વાહન ચેકિંગ દરમિયાન 4.30 લાખની કિંમતનું 43 ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડતી થરાદ પોલીસ ડ્રગ્સ પકડાયું છે। 43 ગ્રામ ડ્રગ્સ છે। હકીકત એવી છે કે આપ જાણો છો કે અત્યારે લોકસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું છે। એના અનુસંધાને અત્યારે અમારી જેટલી ચેકપોસ્ટો છે ચેકપોસ્ટ ઉપર પૂરતા પ્રમાણમાં પોલીસ સ્ટાફ ફાળવેલો છે અને ખૂબ જ બારીકાઈથી દરેક વાહનોના ચેકિંગ થાય છે। તો આ ખોળા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન થરાદની પોલીસને આ ડ્રગ્સ મળેલું છે। એ ડ્રગ્સ 43 ગ્રામ છે, મેફેડ્રોન છે। એ મેફેડ્રોન ડ્રગ ખૂબ જ નશાકારક ડ્રગ્સ છે અને ખૂબ ઊંચી કિંમતમાં બજારમાં વેચાતું હોય છે અને આ ડ્રગ્સ ટોટલ 4,43,000નું ડ્રગ્સ છે, જેમાં બે આરોપીઓ છે, એ સલીમ અને એકનું નામ છે શેરખાન અને એકનું નામ છે અનવરબા। એને પકડી લીધેલા છે। બંને અમદાવાદના રહેવાસી છે। તેઓની પાસેથી તેઓનો મોબાઈલ પણ કબજે કરવામાં આવેલ છે અને એક વાહન જે છે ગાડી સ્વિફ્ટ એ પણ કબજે કરવામાં આવેલી છે અને હાલમાં એ લોકો અમારી પોલીસ કસ્ટડીમાં છે અને વધારે પૂછપરછ કરીએ છીએ। પ્રાથમિક દ્રષ્ટિએ અમને એવું જાણવા મળ્યું હતું કે સાંચોર બાજુથી આ ડ્રગ્સ આવતું હતું, એટલે દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને ડ્રગ્સ અમદાવાદ જતું હતું, એટલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે ભાઈ આ કેવી રીતે છે, આખું રેકેટનો પર્દાફાશ થાય એ માટે આરોપીઓના રિમાન્ડ પણ લેવામાં આવશે અને જે કોઈ હશે જવાબદાર તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। એવા જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।